રાજકોટમાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે। ઘટના રાજકોટમાં બની છે। સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું તો વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હતું। આ ઘટના બની છે રાજકોટમાં। સગીરાનું 2 મહિના પહેલા અપહરણ કરવામાં આવ્યું। ઇલાયાસ નામના વિધર્મી યુવકે માણાવદરથી સગીરાનું અપહરણ કર્યું હતું। સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો, જેમાં સગીરાના માતાએ કહ્યું છે કે વિધર્મી યુવક 2 સંતાનનો પિતા છે। વિધર્મી યુવકની પહેલી પત્ની પણ હિન્દુ છે। સગીરા પર વશીકરણ કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। પોલીસ પાસે વિધર્મીનું લોકેશન હોવા છતાં ધરપકડ નથી કર્યાનો આરોપ તેના માતા પિતાએ લગાવ્યો છે। મારી એવી વિનંતી છે કે ઇલિયાસ નામના વ્યક્તિને ગમે તે રીતે પકડી લાવો, મારી દીકરીને મને પાછી આપો અને મારી દીકરી ઉપર એને એવું કંઈક કરી મૂક્યું છે કે મારી દીકરી નથી મારું માનતી કે નથી મારા ઘરનાનું માનતી। એ છોકરી ઇલિયાસ નામના વ્યક્તિના જ કહેવામાં છે। એટલે અમારી એવી હાથ જોડીને વિનંતી છે કે આવા વ્યક્તિને મોમેડિયનને તમે સજા આપો। જે એના ઉપર કલમ લાગતી હોય કલમ લગાડો અને અમારી દીકરી અમને સહી સલામત પાછી આપો। એના ઇલિયાસ કોણ છે અને તમે કેવી રીતના કોન્ટેક્ટમાં આવ્યા? ઇલિયાસ નામના વ્યક્તિને અમે નથી ઓળખતા। મેં નવું મકાન 80 ફૂટના રોડ બાજુ લીધું એટલે 6-7 મહિના થયા ત્યાં રહી છી। મારી દીકરી ફાકી બાકીને એવું જિલ્લા ગાર્ડન પાછળ એને કંઈક ચાની દુકાન છે, પાનની દુકાન છે, ત્યાં લેવા જતી હતી। એના કોન્ટેક્ટમાં કેવી રીતે એનો સંપર્ક થઈ ગયો અમને ખબર નથી પડી। કેવી રીતે એના દુકાનમાં અંદર જતી, શું કરતી, અમને કોઈ વસ્તુની ખબર નથી। મારા દીકરાને 4-5 વાર લઈ ગઈ હતી। એટલે મારો દીકરો છે 11 વર્ષનો, એને અમને જાણ કરી એટલે અમને શંકા ગઈ। થોરાડા પોલીસ ચોકીમાં અમે અરજી આપી ત્યારે અમને પાકે પાયે ખબર પડી કે એના ભેગી જ છે મારી દીકરી। આ ઇલિયાસ